તો જે રીતે અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે। આ સાથે જ ગુજરાતના મંદિરોમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। ગુજરાતના સોમનાથ મંદિર, અંબાજી મંદિર અને દ્વારકા મંદિરમાં આતંકી હુમલાની આશંકાએ સુરક્ષામાં વધારો કર્યો છે। તો જે રીતે દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને હવે થોડાક જ દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, ત્યારે હવે સોમનાથ મંદિરમાં પણ ભક્તોની ભીડ જામતી હોય છે, ત્યારે સુરક્ષા હવે સઘન કરી દેવાઈ છે। ખાસ કરીને અમરનાથ યાત્રા પર જે રીતે આતંકવાદીઓએ નિશાન સાધ્યું હતું, ત્યારબાદ તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષામાં વધારો કરાયો છે। તમામ જે મંદિર છે તેની વ્યવસ્થામાં હવે વધારો કરી દેવાયો છે। જે રીતે શ્રદ્ધાળુઓની ભીડ હવે મંદિરમાં લાગતી હોય છે, તે લોકોને કોઈ જ અનિચ્છનીય ઘટના ન વર્તાય તેના કારણે પોલીસનો બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે। ખાસ કરીને દેશભરમાં હવે એલર્ટ આપી દેવાયું છે। આતંકવાદીઓ વિરુદ્ધ હવે કડક કાર્યવાહી કરાશે તેવી પણ હાલ તો ચર્ચાઓ થઈ રહી છે। મહત્વનું છે કે દેશમાં કેટલાય સમયથી આતંકવાદીનો દોરો જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને અમરનાથ યાત્રા પર જે રીતે નિશાન સાધવામાં આવ્યું, 7 લોકોના મોત નિપજ્યા છે, અનેક લોકો ઘાયલ થયા છે। ત્યારબાદ હવે તેમના પરિવારજનોમાં પણ આક્રંદ છે, ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે।